એટલે શ્રીજી મહારાજ સમજાયું ને કે ભાઈ મોક્ષ દ્વારનો આડ જ શું છે, ખુલ્લું થવું મતલબ શું છે. એટલે શ્રીજી મહારાજ કહે છે વરતાલના 11માં કે ભાઈ સાધુઓ સાથે સત્પુરુષો સાથે જ્યારે હેત કરો ત્યારે જ આત્મદર્શન થાય છે. સાધુઓની સાથે હેત કરો એ જ આત્મદર્શનનું ભગવત દર્શનનું કારણ છે. સાધુમાં હેત કરો એ જ સાધુઓનો મહિમા સમજાનું પણ કારણ છે. અને સાધુઓનો મહિમા સમજાય છે ત્યાં વગર ન સમજાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ પણ થતી નથી. માટે સર્વનું કારણ સત્પુરુષોમાં અત્યંત હેત જેવું સ્ત્રી છોકરામાં છે એવું હેત કરે ત્યારે આમાં થાય છે. મધ્યના 59માં શ્રીજી મહારાજે કહ્યું કે એટલે સાધુઓમાં કેવું હેત કરવું. ફરી ફરીને આ વાત કરે મહારાજ. એ જેવું હેત સ્ત્રીમાં છે, જેવું હેત પોતાના છોકરામાં છે, જેવું હેત પોતાના ભાઈમાં છે, જેવું હેત પોતાના સંબંધીઓમાં છે, એવું હેત સાધુઓમાં કરવું તો કલ્યાણ થાય. એક વૃદ્ધાશ્રમ જે ચલાવતા હતા ને એ ભાઈએ એક વાત જે કહેલી ને એ તમને કહું. એકવાર ડોસા ને ડોસીને એના છોકરા મારીને એ વૃદ્ધાશ્રમના ચોગાનમાં નાખીને વ્યા ગયા. છોકરાઓ તો એવા જ છે, મારી પીટીને લોહી જાણ થઈ ગયેલા દાદા આ ડોસો ડોસી, અને ઓલા તો ફેંકીને વ્યા ગયા. વૃદ્ધાશ્રમના સંચાલકો એ બધા એને ડોસા ડોસીને ઉપાડ્યા, એના પાટાપીંડી સાફ કર્યા, એને સ્નાન કરાવ્યું, કપડાં સારા આપ્યા, એને જમાડ્યા, છોડાવ્યા, આ બધા રાજીથી રાખ્યા. કેટલા માર્યા છે બોલો. મહિના પછી સાજા થયા. એમ 2-3 મહિના થયા ને ત્યાં એ ડોસા ડોસી સંચાલકો પાસે આવ્યા કે તમે છે ને અમને રજા આપો ને, અમે પાછા આવશું પણ અમને 5 દિવસની 3 દિવસની રજા આપો. તો કે ભાઈ એવી છે ને રજા જોઈએ. અમારે આમ તો હમણાં છોકરાને ઘેરે છોકરો છે ને એનું લગ્ન છે, એના દીકરાનો પૌત્ર, અમારા દીકરાનો દીકરો છે ને એનું લગ્ન છે. અમને પત્રિકા તો મોકલી નથી પણ બીજે ક્યાંકથી ગોતી લીધી. બોલો એ પત્રિકા લઈને પાસે ગયા. અમારા દીકરાનું લગ્ન થાય છે એટલે અમને 5 દિવસની રજા આપો, અમારા દીકરાના લગ્ન થાય છે એમાં જવું છે. સંચાલકો કે મારી તોડી નાખશે. તમને આમંત્રણ આપ્યું નથી, તમારો સગો પૌત્ર છે એનું લગ્ન થાય છે, તમે બીજેથી પત્રિકા ગોતી હોય, તમારામાં તો કઈ અક્કલ છાંટો છે કે નહીં? તમારે પછી સેવા કોણ અમારે કરવાની? તમને એ નાખી જશે. ના ના ના, છોરું કછોરું થાય પણ માવતરથી કમાવતર થોડું થવાય. તમે રોવા માંડ્યા. હકીકત રોવા માંડ્યા કે ભલે જે થાય માર છે, હવે ધોલ થપાટ કરશે, ખાઈ લેશું બીજું હું. પણ અમારે એકવાર એના દીકરાને જ્યાં જો ને બોલ્યા કે જાઓ. એ ગયા ત્યાં તો બધા ઢોલ વાગતા હતા અને ગીત ગવાતા હતા, ને એમાં ડોસો ડોસી આવ્યા ને બોલ્યા કે એલા હુડ આવ્યું, હુડ મારે લાકડી લે. અરે દોડ્યા ને 1-2 આંટી દીધી ને એ ડોસો ડોસી ભાગ્યા ભાઈ. હા, મરતા મરતા બચ્યા ને અહીંયા આવ્યા. પેલા સંચાલકોએ કીધું શું કર્યું? આ છે માર્યા, પણ હવે અમારા દીકરાના લગ્નના ઢોલ તો સાંભળી આવ્યા. આટલો માર્યો તોય એને ઢોલ સંભળાય છે. બોલો આવું હેત સાધુમાં થાય? ના ના કયો લ્યો થાય તો. કેવી વાત કરે છે આ શાસ્ત્રો, વાત કેવી કરે છે ને આપણે શું કરીએ છીએ. સંઘ અને પ્રસંગમાં ભેદ છે. સંઘ એટલે ભેળું રહેવું, પ્રસંગ જુદો છે. ગુણાતીતાનંદ સ્વામી કે 60 જણાનું કુટુંબ હતું, પણ એ સંઘ 60 નો હતો, પણ પ્રસંગ તો પુરુષ, એની ઘરવાળી ને એનો દીકરો 3 નો જ હતો. આને પ્રસંગ કહેવાય. હજી એનાથી વાત કહું, ઓલા ગામડામાં વ્રત વણે ને એટલે નાડા બનાવે, કોષ હતા ને ત્યારે નાડા આટલા જાડા દોરડા, એ વરતડું બનાવવા માટે એ હાથે ખેડૂતો વણતા. તમે જોયા હશે, જૂના હશે. પછી અહીંયા ઓલા બાંધ્યા હોય લાકડાના, એમાં ઓલા દોરડા ફરતા હોય. એ 3 દોરડાને જે વળ ચડાવીને દોરડું જે ગઠ્ઠીને બનાવે ને સજુભાઈ, એને પ્રસંગ પાડ્યો કહેવાય. કયો? હા, એટલે કે પ્રસંગ પાડજો. એ પ્રસંગ શું? વળ ઉખડે નહીં હળગાવી દો તો, અને જેમ તાણો ને એમ એકબીજાને ચોંટતા જાય. જેમ તાણો તોડવા હાટું એમ એકબીજા તાતણે કેલા લેજે, હો તાણે છે, લેજે, પણ નોખું ન પડે. આને શું કહેવાય? પ્રસંગ કહેવાય. પાણી હોય એમાં તમે મીઠું નાખી દો અને મીઠું એક રસ થઈ જાય, એને શું કહેવાય? શું કહેવાય? પ્રસંગ ન કહેવાય. એ જ સમજવાનું છે. હવે સમજવાની વજા જ છે.
તો પછી આ પેપર તો અઘરા જ હોય. હા, સાવ ભળી ગયું છે ને, પાણીમાં મીઠું સાવ ભળી ગયું છે. એમ ઘણા આપણે સાધુઓ હરિભક્તો સત્સંગમાં આમ મીઠાની જેમ પાણીમાં ભળી ગયા હોય એટલે લાગે કેવું કહો એકરૂપ થઈ ગયા છે. પણ એ પાણીને ઉકાળો, પાણી બધું ઉડી જાય, મીઠું ભીડ્યું રહે, થઈ ગયું નોખું ધડ દઈને. એને સંગ કર્યો કહેવાય. આવું હોય ને તોય સંગ. જરાક તાપ લાગે એટલે નોખો પડી જાય, તાપ લાગે એટલે નોખો પડી જાય. બાકી તો આમ તમે અમારા ને અમે તમારા નહીં. તમે કહેતા તું મારી ને તમે મારા નહીં, એવું કહેતા. બોલો કે તું મારી, બોલે કે તમે મારા. એ તું તમે નીકળી જાય ને મારા મારી બાકી રહે. મીઠાની જેમ ઓગળી ગયા હોય, પણ જ્યાં તાપ લાગે એટલે મીઠું પાછું નોખો. એમ ઘણા હરિભક્તો સાધુ હોય, જરા તાપ લાગે એટલે બધું નોખું. પણ પ્રસંગ કોને કહેવાય? સાંભળો, દૂધમાં તમે ખાંડ સાકર નાખી દો ને પછી ઉકાળો. જેમ ઉકાળો એમ ભેળું થતું જાય, જેમ ઉકાળો એમ ભેળું થતું જાય, છેવટે મીઠો પેંડો થઈ જાય. આને પ્રસંગ કર્યો કહેવાય. આને પ્રસંગ કર્યો કહેવાય. કારિયાણીના વસ્તા ખાચરના દીકરા જોઈતા ખાચર ગામમાં ભવાઈ આવ્યા. અને એ જ વખતે સાધુઓ પણ મંદિરમાં હશે અને ગામમાં ભવાઈ આવ્યા. હવે આપણે તો જોતા તો નહીં જ, એ વખત તો જમાનો હતો. હવે અત્યારે તો બધા મિસ યુનિવર્સ ના અંતે બધું એવું બધું જોવા બેસી ગયા હોય છે, અને પાછા મોટા બધા વાત ન થાય, ગંદવાડ. તો ભવાઈ આવ્યા, તો જોવા તો જવાનું હોય નહીં. બાપુ સત્સંગી સારા જોઈતા ખાચર, પણ ભવાઈ આવીને પગમાં પડી ગયા કે મહારાજ તમે ગામધણી દરબાર છો, તમારો ખાટલો નાખો, તમે 5 મિનિટ બેહો અને થોડુંક કંઈક બોલીને 5 રૂપિયા જેવું તમને જે મોજ પડે બોલીને વ્યા જાઓ. અમારો જરા વેહ ડાગલાનો આવે ત્યારે, અને પછી તમે તમારા નિયમ ધર્મ પણ વ્યા જાઓ તો ગરીબ માણસનું પેટ ભરાઈ જાય બાપુ. એટલે બાપુને બહુ કરગરજ દયા આવે કે હાલ જડી 5 મિનિટ બેસી આવો ને બોણી બોલીને પછી વયો આવો. ગરીબ માણસનું થતું હોય તો એમાં મારે ક્યાં ભોવાયો જોવો છે, ડાગલો કૂદતો હોય ને આમાં કાંઈ બહુ તો કાંઈ છે નહીં. ગરીબ માણસ માટે ગામધણી છો મારે કાંઈક તો બાંધછોડ કરવી. એટલે બાપુ ખાટલા ઉપર જઈને બેઠા ને 5-10 રૂપિયા જે એ જમાનાના હોય બોલાતું હોય મોટી બોલીને બાપુ પછી વૈયા આવ્યા, ઘરે જઈને હુઈ ગયા. પણ એ કોક આવા તો અમુક ફરતા જો ભોવાયા જોતા હોય ને પાછા સાધુ પાસે વાતે પોગાડતા હોય. એટલે જઈને તરત જ સાધુ રાતે જઈને કહેતો કે વાહ સ્વામી આ મોટો ચાંદલો, મોટો હરિભગત, આગેવાન, ગામધણી દરબાર, વસ્તા ખાચરનો દીકરો ભોવાયા જોવાય. એ સાધુને વાત કરી, એ સાધુ તાંડી થઈ ગયા. આવું હાલે? સવાર પડ્યો ને જોઈતા ખાચર દરબાર પૂજા કરી અને મંદિરે આવે. સ્વામિનારાયણ મહારાજ પ્રભુ દયાળુ. અને ઓલા સાધુ મંદિરને પગથિયે જ બેઠેલા. એ જેવા આમ કરીને આમ જેવો પગથિયા જોડો ઉપાડીને જેવા પગે લાગવા ગયા, સાધુએ ફેરવીને પાટું મારી. કાઠા મોટો થઈને હરિભગત તારો બાપ તો જો, તારા બાપના ગુણ ગવાઈને તું ભવાયા જોશો? ફેરવીને પાટું માર્યો. જોઈતા ખાચર ઉલ્લીને પડી ગયા. બેઠા થઈને સાધુના પગ પકડી લીધા. હા મા બાપ મારી ભૂલ થઈ ગઈ, મને તમારે જે દંડ દેવો હોય મારા માવતર તમે દંડ દો. વિચાર કરો, તમારે મારી ભૂલ થઈ ગઈ. હકીકતમાં ભૂલ નહોતી. આ સાધુ ટાંડા થઈ ગયેલા માળા પછાડે. એક તો ક્ષત્રિય, નાના હોય તો ભા કેવું પડે, એને કાઠો કે, આવો કે, તેવો કે. અને એને પાટું પાછો જેના રોટલા ખાય એને ઈ પાટું મારે. બાવો ભિખારી એમ જે દુનિયાની ભાષામાં કે એને છાતીમાં પાટું મારે. અને બેઠો થઈને પાછો કૂતરાની જેમ પગ ચાટે, મોઢામાં જોડો લે. મા બાપ મારી ભૂલ થઈ ગઈ છે. એ અવાજ કળબડાટ સાંભળી ગયો તો મોટા સાધુ તો હતા જ નહીં. હોજી આવ્યા જ નહોતા. નાનો સાધુ મારતો તો, ગામધણી દરબાર હતા, ક્ષત્રિય હતા, ઉકળતા લોહી કહેવાય એ જમાનો. અને પગ ચાટે. મોટા સાધુને ખબર પડી કે આ કલબલાટ છે. આવીને જોયું ત્યાં તો આ બધું સાંભળ્યું વાત ઉપર એકદમ ઓલા કીધું શું હોય કોણ છે એ તો જોવો. જોઈતા ખાસ કે ના બાપ એને તમે કાંઈ કહેતા નહીં, તમે અમને નહીં કહો તો કોણ કહેશે? મા બાપ તો અમારું કલ્યાણ બગડી જાય. એને તમે મારા હમશે, મારા બાપના હમશે, એને તમે જો કાંઈ દંડ આપો કે કાંઈ કહો તો બસ મને હા કહો હું એને કાંઈ નહીં કહું. કોને પગે લાગવું? ઓહો આમાં મોક્ષ દ્વારમ અપાવ્રતમ. આવું જ્યારે હેત થાય ત્યારે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. એવા મોક્ષના દાતા એ સાધુઓ જ્યારે રાજી થઈ જાય એટલે આપોઆપ દોષ ટળવા પડે, આપોઆપ ભગવાન આમ નજીક આવવા મળે. ભગવાન નજીક આવવાને કે વાહલપ મંડે કરવા, વિકાર માત્ર ટળી જાય. પણ જ્યારે આવું હેત થાય
મોક્ષનું દ્વાર શું છે? મોક્ષનું દ્વાર શું છે? ખુલ્લું ક્યારે થાય? જ્યારે આવું હેત કરે ત્યારે ખુલ્લું થાય. પ્રસંગ કરે, આવું હેત કરે ત્યારે. હવે સાંભળવાનું છે કે મોક્ષનું દ્વાર બંધ કેમ થઈ જાય? બંધ ક્યારે થઈ જાય? બસ સાધુઓ મોક્ષનું દ્વાર હેત કરો સ્ત્રી બૈરા છોકરા જેવું આપણે તો દ્વાર ખુલ્લું, પછી એને કોઈ ખજાનામાં રોકી ન શકે. પણ એ સાધુઓને જયારે અવગુણ આવે, અભાવ આવે, અપરાધ આવે, કડા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  મોક્ષનું દ્વાર બંધ. જય સીતારામ. કાન ખોલીને સાંભળવા જેવી વાત છે. પછી દરવાજો બંધ થઈ જાય. ભાગવતના દશમ સ્કંધમાં 4થા અધ્યાયમાં કીધું છે, આયુશ્રિયમ યશો ધર્મમ લોકાન આશિષએવ ચ હંતિ શ્રેયાંસિ સર્વાણી પુંસો મહદતિક્રમઃ. જ્યારે સાધુ પુરુષોનો અનાદર થાય છે, અવગુણ આવે છે, અભાવ આવે છે, ત્યારે આટલી વસ્તુ ભાગવતમાં વ્યાસજી કહે છે નાશ પામી જાય છે. આયુષ્ય નાશ પામી જાય છે. શ્રી એટલે કીર્તિ નાશ પામી જાય છે, લક્ષ્મી નાશ પામી જાય છે. હા, ધર્મ કાર્યો કર્યા હોય એ બધા નાશ પામી જાય છે. સ્વર્ગ પ્રાપ્તિ થાય એવા કર્મો કર્યા હોય, મોક્ષમાં જવાય એવા કર્મો કર્યા હોય, નાશ પામી જાય છે. અરે કોઈની આશીષ મેળવી હોય, આશીર્વાદ મેળવ્યા હોય, આશીર્વાદ નાશ પામી જાય છે. આ ગણાવ્યાથી ગણાવું છું. આશીર્વાદ લીધા હોય નાશ પામી જાય છે. અને બીજી લાઈનમાં લખ્યું, હંતિ શ્રેયાંસી સર્વાણી, બધા પ્રકારના કલ્યાણો નાશ પામી જાય છે. બધા પ્રકારના કલ્યાણો. જ્યારે સાધુઓનો અનાદર, અવગુણ, અભાવ આવે છે ત્યારે બધા પ્રકારના કલ્યાણો નાશ પામી જાય છે. લોયાના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજ એટલે કહે છે કે સાધુનો અવગુણ આવ્યો એટલે સમજવું માથું કપાણું. આંગળી કપાય, હાથ કપાય, પગ કપાય, માણસ મરે નહીં, પણ જ્યારે સાધુનો અવગુણ અભાવ આવે એટલે માથું કપાયું એટલે નિશ્ચય મર્યો જ, મરી જ ગયો, પતી ગયું. માથું કપાય પછી કોણ રહી? ખલાસ. એટલે મધ્યના 59માં શ્રીજી મહારાજે કહ્યું કે પોતાના સ્ત્રી, દીકરા, દીકરી, પરિવાર હોય ને, મધ્યનું 59 જેટલા આમાં હું નામ બોલ્યો છું ને વચનામૃત જેટલા એ બધા વચનામૃતો પ્રાઇવેટ ઘરે જઈને વાંચી લેવા જેવા છે. બધા વચનામૃત. હું તો એમાંથી થોડું થોડું જ કહું છું કે જેવું સ્ત્રી, દીકરા, પરિવાર એમાં હેત છે. અને એ બધા સ્ત્રી, દીકરા, દીકરી કુલક્ષણે હોય, અપલક્ષણવાળા હોય, કુપાત્ર હોય, અનાડી હોય, દુરાચારી હોય તો એનો ક્યારેય અવગુણ આવતો નથી. મહારાજ કે પણ સાધુઓએ સેજ કાંઈક કીધું હોય તો એનો અવગુણ આવે છે. તો મહારાજે શું કહ્યું? એનું કલ્યાણ થાય જ નહીં. મધ્યનું 59. સાધુએ સેજ કઠણ વચન કીધું હોય તો એનો તરત અવગુણ આવે છે, અભાવ આવે છે. મહારાજ કે એનું કલ્યાણ જ થાય નહીં. કલ્યાણ જ ન થાય. આંખમાં આંસુ પડી જાય એવું છે. કલ્યાણ જ ન થાય. એક જણાને એનો મિત્ર પૂછતો હતો, એ કે તમારે આ પરણાને કેટલા વર્ષ થઈ ગયા? તો કે તમારે તો 40 વર્ષ થઈ ગયા. એમ? હા. તો ક્યારે તમારે આમ ઝઘડો કેવું કાંઈ થાય નહીં? તો ના. કેમ? તો કે અમે ગોઠવણી કરી લીધી છે. એવી કેવી ગોઠવણી? અમને કેમ? અમારે તો રોજ ઝઘડા થાય છે. અમારે એટલે તમારી વાત છે. એટલે એવી કેવી રીતે ગોઠવણી? તો કે એવું કાંઈ નહીં, ખીચ તો થાય ને, ભેળા રહેતા હોય, ક્રોધ આવે, આ બધું આવે, બધું થાય. પણ એમાં એવું છે, મારું ઘરવાળાને ખીચ ચડે ને, મારું ઘરવાળું ગરમ થયું, એને ક્રોધ ચડ્યો એટલે તરત જ માથા પર હેઠ ટોપો મૂકીને હું બહાર ફરવા વયો જાઉં. બસ ઘરમાં રહેવાનું જ નહીં. એનો મગજ તાલકું ગરમ થયું દેવીનું એટલે માથે ટોપો મૂકીને ફરવા વયો જાવ. બોલે કે માથે ટોપો કેમ? તો કે એ જ રહસ્ય છે. સમજ્યા? રહસ્ય એમાં જ છે. એમને ટોપો ઉઘાડે માથે નહીં જવાનું. ટોપો મૂકીને એટલે અડધો કલાક રખડું પછી ઘરે આવું, પેલા દરવાજામાંથી ટોપો જવા દો. જો એ ટોપો પાછો રમીને આવવા દે એટલે બીજો અડધો કલાક ફરવા જવાનું.
અને જો ટોપો જવા દો અને પાછો ન આવે એટલે અંદર, પછી કશો વાંધો આવે નહીં. હા, અમે સલાહ કરી. કેવા કેવા રહસ્ય છે. હવે આવી સગવડતા આપણે સત્સંગમાં કરીએ? હે, ન થાય. સત્સંગમાં 4 પ્રકારના લોકો છે. કાન ખોલ કે સુનના. મારે પણ સુનના, તમારે બી સુનના. મને તો છે ને તમારા માટે કહેવા માટે હું એટલું મનન કરું, તમને કેમ સરળતાથી આ બધું જીવમાં સમજાય, અને મારા બાપ સ્વામિનારાયણની વાણી તમને કેમ અહીંયા સુધી પહોંચે, એના માટે હું રાત આખી જાગવું પડે તો હું જાગું છું. એમાં મારું કામ થઈ જાય છે. મારું કામ. હું તો જાગતો હોય કે સૂતો હોય કે મને સપનો હોય, મારું કામ થાય છે. એટલે 4 પ્રકારના લોકો છે સત્સંગમાં. કેટલા પ્રકારના? પહેલો પ્રકાર, વાંક હોય અને સાધુ વડે અવગુણ નો આવે. વાંક હોય, સાધુ વડે અવગુણ નો આવે. ભાઈ આપણો વાંક છે, આપણી ભૂલ છે, સાધુ તો કે વાંક છે તો કે શું સવાલ છે ભાઈ? હે, અવગુણ નો આવે, પેલો પ્રકાર. બીજો, વાંક છે અને સાધુ વડે અવગુણ આવે તોય અવગુણ. વાંક છે, ભૂલ છે અને સાધુ વડે તો અવગુણ આવે. શું કે ખબર છે? ભૂલ થાય એમાં આટલું બધું ધકવાનું, આટલું બધું ગગલાવી નાખવાનું, આટલું બધું કઈ માપ હોય કે નહીં, કઈ હદ હોય કે નહીં. અમે માણા છીએ, અમે કઈ હા તોડી જ નાખો, ઉતડી જ નાખો ને ઢોરની જેમ. પછી હોય ભૂલ થાય, કઈ માપ મર્યાદા હોય કે નહીં. પછી બધું સાંભળી જ રહેવાનું, અમારે ક્યારે કઈ બોલવાનું જ નહીં. અવગુણ આવે. ત્રીજો, વાંક ન હોય અને સાધુ વડે તો અવગુણ આવે. વાંક ન હોય અને સાધુ વડે તો અવગુણ આવે. એટલે વાંક કાંઈ નથી મંડી પડો. ભૂલ હોય ને વડો તો વાંધો નહીં. કાંઈ વાંક નથી અને તમે આવી રીતે ચોંટી પડો, અવગુણ આવે. વાંક હોય ને વડો જ ન આવે, પણ વાંક નથી અને સાધુ વડે અવગુણ આવે. ભૂલ હોય તો કયો, એ અમારી જવાબદારી છે, પણ નથી અને તમે શું કામ મંડી પડો છો, અવગુણ આવે. પણ એને ખબર નથી કે એનું હિત શેમાં છે ને અહિત શેમાં છે. એને ખબર નથી. આમ તો એવું છે, લોયાના પેલા વચનામૃતમાં શ્રીજી મહારાજ કીધું છે કે મોટો ભાગના બધાને મહિમા ક્યાં સુધી રહે, જ્યાં સુધી કોઈ વઢે નહીં. વઢે એટલે અવગુણ આવે. તો એ શું કામ વઢે છે? સાધુ પાત્ર બનાવે છે, જોવે છે કે આને મહિમા છે, ખરેખર ખરેખર મહિમા છે. મહિમાની ખબર, આ પેપર છે, પેપર કસોટી છે એ, કે હે તને મહિમા હોય તો આવે જ નહીં અવગુણ. એટલે એ ક્યાંથી? એટલે બૈરા ગમકાવે છે, સાધુ ગમકાવે, શું વાંધો? એને મહિમા છે, એના કરતા તો 1000 ગણા સારા છે. મહિમાનું પેપર છે. વાંક ન હોય ને વઢે સાધુ, મહિમાનું પેપર છે. બીજું પાત્ર તૈયાર કરે છે, ટપોરી મારી મારીને ઘડે છે. પોતાના હોય ને એને કહેવાય, પારકાન રોડ ઉપર જઈને કહેવાય કોઈ દી ન કહેવાય. એટલે ઉલટાનું સમજવું કે એમને પોતાના માન્યા છે, એટલે આમ બિંદાસથી કહે છે. અને બીજું ત્રીજું એ સમજી લેવું એમાં કે આપણને ખબર નથી, પણ ભવિષ્યનું કંઈક વિચારીને કહેતા હશે. એક સાધુ ઝૂંપડીમાં બેઠેલા અને એમાં એનો કોઈ સાધુ મળવા આવ્યા. એ 2 જણા વાતો કરતા હતા. એમાં એનો ચેલો હતો ને, માટીના ઘડા પેલા રહેતા ને, એટલે ઘડો લઈને કુએ પાણી ભરવા જતો. આશ્રમમાં જરૂર પડે ને, એટલે દોરડું હોય ને માટીનો ઘડો. ત્યારે ક્યાં સ્ટીલ, પિત્તળ, ત્રાંબા, સ્ટેનલેસ સ્ટાઇલ કાંઈ નહોતું. એટલે માટીનો ઘડો લઈને પાણી ભરવા જતો હતો. આ ઓલા સાધુ એને મળવા આવેલા મહેમાન સાધુ સાથે વાતો કરતા હતા. ત્યાં ઓલો ઘડો લઈને નીકળ્યો એનો ચેલો. એટલે આ સાધુ આશ્રમમાંથી, જે ગરધણી આશ્રમનો હતો ને, એ બોલ્યો, ક્યાં જાય છે? ગુરુજી પાણી ભરવા. અહીંયા આવો. ફેરવીને લાફો માર્યો. કાંઈ થયું છે? ફેરવીને લાફો માર્યો. ધ્યાન રાખજે, ઘડો ફોડી નાખતો નહીં. 2 લાફા 2 ગાલ ઉપર ઠોક્યા. ધ્યાન રાખજે, આ હગો નથી, પછી 5 રૂપિયાનો આવે છે. જા. બોલો કે જી ગુરુજી. ઘડો લઈને વિયો ગયો. પણ ઓલે મહેમાન સાધુથી સહન ન થયું કે આ કેવી રીતની રીત? હા, કાંઈ ન મળે સીધો ધોકાવી જ નાખો ને. હે, કઈ ભૂલ હોય તો ઠીક, તો કે ભૂલ નહીં, આમાં તમને ખબર ના પડે. હવે 2 લાફા પડ્યા ને એટલે ઘડો ફૂટશે નહીં.
બે લાફા પડી ગયા ને એટલે હવે ઘોડો નહીં ફૂટે. અને ઘોડો ફૂટી જાય પછી મારવાનો અર્થ જ શું છે? એ તો 5 રૂપિયા વ્યાજ ગયા પછી મારવાનો અર્થ શું છે? એ તો આપણી બદમાશી છે. પછી આપણે ધખીએ છીએ. ક્રોધ હંમેશા ભૂતકાળ ઉપર હોય. બાથરૂમમાં લાઈટ કોને રાખી? પાણી આટલું કોને જવા દીધું? એ થઈ ગયું. હા, મેં આમ સાયકલ ચલાવી હોત ને તો હું ન ભટકાત, પણ ભટકાઈ ગયો શું? મેં 12માં બરાબર ધ્યાન રાખ્યું હોત ને તો હું અત્યારે ઓસ્ટ્રેલિયા હોત, પણ અત્યારે તું જાજરૂ સાફ કરે છે એનું મ્યુનિસિપલ પલના તું જાજરૂ સાફ કરે છે એનું હું? ભૂતકાળનું પછી શું વાત છે ભાઈ? એટલે પછી તો ઘોડો ફૂટી જાય ત્યારે મારા સાહેબ પછી એને લાફો મારવાનો અર્થ જ નથી. ઉલટાનો મારા ગાલ ઉપર મારા લાફો મારવો જોઈએ. મેં એને તૈયાર ન કર્યો. જયંતનો દીકરો, ઇન્દ્રનો દીકરો જયંત બૃહસ્પતિના આશ્રમમાં ભણતો હતો ને, તેમાં બૃહસ્પતિ ખીજાણા. એટલે આને તરત થઈ ગયો, હું ત્રિલોકાધિપતિ મહારાજા ઇન્દ્રનો દીકરો, મને એક ભિક્ષુક આવી રીતે હલબલાવે. સીધો પપ્પા પાસે ગયો. પપ્પા હા, મને પેલા માર્યો. પણ પપ્પા તમે ત્રિલોકાધિપતિ મહારાજા ઇન્દ્ર એનો દીકરો હું જયંત, એને એક ભિખારી મારે? ઇન્દ્ર ફેરવીને 2 લાફા માર્યા. મૂર્ખ! ત્રિલોકાધિપતિ મહારાજા ઇન્દ્ર એનો દીકરો જયંત એવો કેવો કે એને મારવો પડે? દેખો જવાબ. એવો દીકરો એનો કેવો કે એને મારવો પડે, એને શિક્ષા કરવી પડે? તું એવો તે કેવો? વાંક ન હોય અને વઢે તો અવગુણ આવે, પણ સમજે કે ના આ મારા હિતમાં છે. ચોથો, વાંક ન હોય અને વઢે તોય અવગુણ જ ન આવે. આ ચોથો, વાંક ન હોય અને વઢે તોય અવગુણ જ ન આવે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢના મંદિરમાંથી શિગ્રામમાં એટલે બળદગાડામાં એમાં બેસી અને બહાર ગામડે જતા હતા. તો એ વખતે કંઈક ચોમાસા જેવું થોડું ઝાપટું કંઈક પડી ગયેલું હોય છે. એટલે ત્યારે આમ સ્વામી આમ પણ ગાડીમાં બેસવા ગયા, પણ પગ હતા ને એ પગ આમ થોડી માટી બાટી ચડી ગઈ હોય ને, ધૂળ રજ બધું ચોંટી ગયું હોય બધું. અને એક સાધુ, ભાવવાળા બિચારા સાધુ, એ આવીને તરત આમ પોતાની ચાદર લઈને આમ સ્વામીને ગમ્યું નહીં, ફેરવીને પાટું માર્યું, ઉલ્લીને 5 હાથ સાધુ ફેંકાઈ ગયો. ઊભો થઈને પાછો ખંખેરવા માંડ્યો. સ્વામી કે આને શેકાય? તમે એમ કહો આને આત્મબુદ્ધિ કહેવાય? સ્વામી કે કૂતરાની જેમ હડકાડું છું તોય પાછો આવે છે. હવે તમે મને સાધુ સ્વામી વાતો મીંડા કરવા ત્યાં બેઠા તમે મને એમ કહો આના ઉપર હું કેમ રાજી ન થાવ? આની હું જવાબદારી કેમ ન લઉં કે આને મારે ઠેઠ મહારાજ પાસે પહોંચાડવો છે? હું કેમ ન બંધાવું એ તમે મને કહો. નહીતર આપણને શું થાય, સેવા કરીએ એની છતાંય પત્તર ખાંડે. અવગુણ નહીં. વઢે અને રાજી થાય તો સમજવાનું કે સાધુઓમાં હેત છે. પણ હેત એટલે કેવું? યસ્યાત્મબુદ્ધે કુણપે ત્રિધાતુ કે સ્વરિહ કલત્રાદિશી ભૌમયજ્યદિ. હે કુણપે ત્રિધાતુ કે વાત પિત્ત અને કફની આ ગંદી જે શરીરની કોથળી છે આપણું દેહ, એમાં જેવું હેત છે. મહારાજ કહે જો ભાગવતનું ટાકે છે, દસમ સ્કંદનું. ઈ આ મળમૂત્રની ભરેલી કોથળી એવો દેહ, એમાં જેવું હેત છે એવું હેત સાધુમાં થાય ત્યારે કલ્યાણ થઈ છે. હવે આ દેહમાં કેવું હેત છે? આમાં કાંઈ સારું છે, તમે ગમે નાકમાં આંગળી નાખો, કાનમાં આંગળી નાખો, મારું ઊંધું થઈ ગયું, નાકમાં નાખો, કાનમાં નાખો, ગમે ને નાખો, કાંઈ સારું છે? છતાં આના ઉપર કેટલું હેત. રોજ સવારમાં ઉઠીને મળ ધોવડાવે, બોલો, અને તોય કોઈ દિવસ અભાવ આવ્યો? રાતે 2 વાગે ઊભો કરે, ટાઢિયો તાવ હોય તોય જાજરું જવું પડે, તોય કેવો વાલથી આપણે પાણી લઈ. કોઈ દી અભાવ આવે? મળ ધોવડાવે મળ, તોય કોઈ દિવસ અભાવ આવે કે હારું હાલો ખા લબાચો પણ હાલો હેરાન કરી મૂક્યો? ના, તરત સરસ મજાનો નવડાવવું, ન નાવું ને ટાઈટ ચડી જાય, ન નાઈને ગરમ ધાબળો ઓડીને હોઈ જાય, હોઈ જા. આવું હેત, ઓહો, એવું હેત જ્યારે સાધુઓમાં થાય ત્યારે કલ્યાણ થાય. મહાદેવભાઈ દેસાઈ એમ કહેતા, જો સાંભળજો, મહાદેવભાઈ દેસાઈ એમ કહેતા કે ગાંધીજીની આત્મકથા વાંચવી સારી.
ગાંધીજી વિશે વાતો કરવી સારી, ગાંધીજી વિશે વાતો સાંભળવી સારી, પણ ગાંધીજીની ભેળું રહેવું એ તો અસ્ત્રાની ધાર ઉપર રહેવા જેવું છે. પણ કામ એમાં થાય છે. કોણ લખે છે? મહાદેવભાઈ દેસાઈ. એમ આપણે મંદિરમાં બેસીને માળા કરવી સારી, તીર્થો કરવા સારા, દાન કરવા સારા, ઉપવાસ કરવા સારા, વચનામૃતના પાઠ કરવા સારા, પણ સાધુઓની ભેળું રહેવું કઠણ છે. અને એમાં જો રોકણી ટોકણી, એનો તાપ, એનો સહિલ્ય, શાસ્ત્રનો સિદ્ધાંત સાંભળજો ભાઈ. એ ગુરુજનોનો, સાધુજનોનો જે આ તાપ, રોષ, સહિલ્ય છે, એને જિંદગીમાં પછી કોઈ પ્રાયશ્ચિત કરવાના રહેતા જ નથી. કોઈ પ્રાયશ્ચિતની જરૂર નહીં પછી. બધા એના એટલે પુણ્ય પ્રકોપ કહેવામાં આવે છે. પાપ બાળી નાખે આપે, જન્મ જન્મના પાપ બાળી, કોઈ જરૂર નહીં. પણ એ તલવારની ધાર પર ચાલવા જેવું. હે, માળામાં ક્યાં વાંધો? ઠાકોરજી કઈ બોલવાના નથી. જ્યારે આ બીજા જ હોય વાવા વાવા કરો તોય કઈ વાંધો આવતો નથી. આ જો હા, ઘણા હું અમને પ્રશ્નો કરતા હોય છે, સ્વામી રોજ પૂજા કરીએ, રોજ નિયમ બોલીએ, રોજ મંદિરે જઈએ, રોજ એક વચનાંત વાંચીએ, પણ જોઈએ એવો સત્સંગનો કેફ ચડતો નથી, જોઈએ એવું ભજનનું બળ આવતું નથી, જોઈએ એવું આમ ખુમારી ચડતી નથી, જોઈએ એવું આમ સત્સંગમાં આગળ વધાતું નથી. જો આ ઘણા પૂછતા હોય છે, આવું કેમ? કરીએ તો બધું છે, પણ હજી આમ જે હોવું જોઈએ આમ એવું થતું નથી, એવું બળ ચડતું નથી, એવું ભગવાનમાં આમ લગાવ થતો નથી. એમ કેમ થાય છે? હા, ગમે એટલા આ બધા સાધનો કર્યા રાખીએ ને, ન થાય. જોજો, ન થાય. મધ્યના 63માં શ્રીજી મહારાજ કહે છે, બળ પામવાનો એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનના સાધુ ભક્તોની જે મન કર્મ વચને સેવા કરવી, એના જેવો બળ પામવાનો બીજો એક પણ ઉપાય નથી. તત્કાળ જીવને બળ મળે છે. કોઈ સાધુની સેવા કરો, બોલો એવો પહોંચેલા સાધુ, સારા સાધુ, એની દેહની સેવા કરો. રૂપિયા મૂકીને વયા જવું નથી. હા, એની સેવા કરો. અને સેવા કેવી? અંત્યના 14માં શ્રીજી મહારાજ કહે છે, પરિવારનો જેમ સભ્ય દીકરો માંદો પીડ્યો હોય, દોડાદોડી થાય છે, હૈયામાં દુઃખ થાય છે, ચિંતા થાય છે, ખર્ચો થાય છે, હે રાતું જગાય છે, એમ કોઈ સાધુ ગોઈતો છે? એમ કોઈ સાધુમાં જીવ જોડ્યો છે? કે ઘરે રાત્રે સૂતા હોય તો પથારીમાંથી ઝબકી જવાય કે ઓલા સાધુનું ફળફૂલનું શું થયું છે, એને બીજું કામ હશે તો શું થયું છે? તમારી વ્યવહારની ક્રિયાઓની સાથે સાથે કાંઈક સાધુઓનું કામ તમે લઈને મંડ્યા છો, તત્કાળ બળ મળે. તત્કાળ ભગવાનને જવાબદારીપૂર્વક તમારી પ્રાર્થના સાંભળવી પડે. આ શાસ્ત્રોના લેખિત પુરાવા છે. પણ છે કોઈની અરે સાધુ અરે બાપે માર્યા વેર. આમ સેવે મહારાજ કે એવી કોઈ વાલી વસ્તુ આવે તો પેલા સંતને આપીને પછી પોતાના ઉપયોગમાં. અંત્યનું 14મું બોલે છો, આવી જ્યારે સેવા કરે તત્કાળ બળ મળે. આંગળી જેવો હોય એમાંથી મોટો વડલા જેવો થઈ જાય. અને મધ્યના 62માં શ્રીજી મહારાજ કીધું કે આવી જે સેવા મળી જેને સાધુઓની, બહુ પુણ્યવાળાને મળે છે. અને જેને મળી એને તો નિધડક વર્તું, એ તો ભગવાનનો પાર્ષદ થઈ ચૂક્યો. નિધડક વર્તું, એને બધા સાધનો સમાપ્ત થઈ ગયા. પણ થાય નહીં. વડતાલના 5મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે 100 જન્મની કસર એક જન્મમાં ટળી જાય. આ ઉકા ખચરની પેઠે જો સેવા કરવાનું વ્યસન પડે તો વિકાર વાસના માત્ર ટળી જાય. જોજો આવું છે. પણ આપણે તો મોટે ભાગે દર્શન કરવાના અમુક લોકો હોય ને, આમ આંગળીઓ ઘાલી ઘાલીને પગે અડે. આપણે માળા કરતા હોય, ધ્યાન કરતા હોય, પણ ઘોકાવી ઘોકાવીને પગે લાગે. પણ બાકી કોઈ હાંધો નહીં, ક્યાંય કામમાં ન આવે, ક્યાંય ઉપયોગમાં ન આવે. તમારે જરી કામ ચીંધું હોય તો તમને એમ ન થાય કે આને કહી. પગે લાગવામાં એટલે તમે ગમે ત્યાં ધ્યાન કરતા ત્યાં આવીને હળી કરે. અને અમુક કથા વાર્તાના શોખીન બસ આવીને બેસી જાય એટલે પછી બેસી જાય, બીજું કાંઈ લેવા દેવા નહીં. તો સત્સંગ શું ભાઈ? કથા સાંભળવી એ ખાલી દર્શન કરી જવાય? ના ના. તો શ્રીજી મહારાજે કહ્યું છે 3 વસ્તુ હોય તો સત્સંગ. શું? સાધુઓના દર્શન વગર રહેવાય નહીં, એક. એની સાથે સાથે એની સેવા વગર રહેવાય નહીં, 2. ત્રીજું, એની વાતો સાંભળ્યા વગર ન રહેવાય. 3 જ્યારે હોય ત્યારે સમજવાનું સત્સંગ. અને શ્રીજી મહારાજ મધ્યના 54માં કહે છે કે એવો સત્સંગે કરીને હું જેવો વશ થાવ છું. એકાદશ સ્કંદમાં છે ભાગવતમાં, એ મહારાજે મધ્યના 54માં વચનામૃતમાં વાત કરી છે. ન રોધયતિ મામ યોગો ન સાંખ્યો ધર્મ એવ ચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો નિષ્ઠાપૂર્તિ દક્ષિણા.
સ્વાધ્યાય કરો, તપ કરો, ઇષ્ટપૂર્ત કર્મ કરો, દાન દક્ષિણા આપો, યમ નિયમ પાળો, વ્રત કરો, યોગ સાધી લો, સાંખ્યના નિષ્ણાત થઈ જાઓ, પણ ભગવાન કે હું એવો વશ થતો નથી જેવો આ સાધુઓના પ્રસંગથી વશ થઈ જાઉં છું. એની સેવા, એનું દર્શન, એની વાતો વગર આમ રેવાય નહીં. જેમ ગાયનું વાછડું ભૂખ્યું થયું હોય અને તલફ્યા કરે એમ રેવાય નહીં. તો મહારાજ કે હું એના વશ થઈ જાઉં છું. ભગવાન વશ થઈ ગયા પછી શું કહેવાનું? હું એનો વશ થઈ જાઉં છું. મધ્યના 28માં શ્રીજી મહારાજે કીધું, ઓહો, સાંભળવા જેવું. શ્રીજી મહારાજ કહે, ભગવાનના સાધુઓની સેવા કરવી એના જેવું કોઈ રૂડું નથી. એનાથી જેવું જીવનું રૂડું થાય છે એવું કોઈ સાધને કરીને થતું નથી. ભગવાનના ભક્તને સાધુની સેવા કરવાથી જેવું રૂડું થાય છે એવું કોઈ સાધને કરીને થતું નથી. અને ભગવાનના સાધુની ભક્તનો અવગુણ લેવાથી જેવું ભૂંડું થાય છે એવું પણ કોઈ સાધને કરીને થતું નથી. માટે શ્રીજી મહારાજ કે સંતો, મારો નિશ્ચય શું છે એ હું તમને સંભળાવું. મધ્યનું 28. એ અમારે તો એટલા માટે જન્મ જન્મથી અમે નિશ્ચય કર્યો છે કે ભગવાનના ભક્તની સાધુની સેવા જ કરવી છે, એવો અમે નિશ્ચય કર્યો છે. માટે તમારે પણ એવો જ નિશ્ચય રાખો. ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું, હા મહારાજ, અમે એવો જ નિશ્ચય રાખશું. મહારાજ પછી શું કહ્યું? વેદ, ઉપનિષદ, શાસ્ત્ર, પુરાણ, આ બધા જે શાસ્ત્રો કલ્યાણને અર્થે વાત કરે છે એનો સાર છે. એ સારનો સાર કાઢીને આ વાત છે. મોક્ષને માર્ગે જેટલા ગયા, જેટલા હજી હાલે છે અને ભવિષ્યમાં હાલ છે, એ બધાને માટે શ્રીજી મહારાજ કહે આ વાત છે જીવન દોરી રૂપ છે. શું વાત છે, શું વાત છે ભાઈ! ઓહો! એ ભાગવતનો 10મ સ્કંદ 84મો અધ્યાય વાંચવા જેવો છું. ભાગવતનો 10મ સ્કંદનો 84મો અધ્યાય સંત મહિમામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં એમાં સંત મહિમા બોલ્યા છે. એમાંનો એક તમને શ્લોક કહું, અડધો જ કહીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભાઈ, ન અહીં નહીં અમ્મયાની તીર્થાની ન દેવા મૃદશિલા મયા. તીર્થો ખાલી ગંગાની જેમ જળમય તીર્થો જ નથી. માટીને પથ્થરમાંથી બનાવેલી મૂર્તિઓ એ જ ખાલી દેવતા નથી. તો મારા સત્પુરુષો, સાધુઓ એ સાક્ષાત દેવતા ને સાક્ષાત તીર્થ છે. ઓહો! સાક્ષાત તીર્થ અને સાક્ષાત દેવતા છે. પણ આપણે શું થાય? હજારોનો ખર્ચો થાય, 68 તીર્થ ફરાય, ભૂખ્યા મરાય, તકલીફ વેઠાય, કામ ધંધો ખોટી કરાય, બધું થાય, પણ આ જીવતું જાગતું તીર્થ આંગણામાં હોય ત્યાં ન પહોંચે. બોલો, હવે આ અમદાવાદનો વિસ્તાર તો બહુ મોટો નથી ને, ઠેઠામાં બદ્રિકાશ્રમ જેટલો છે, પણ અહીંયા સભામાં ન હોય. પાછા હારા હરિભગત કહેવાતા હોય તો આવે નહીં, અવાય નહીં. તીર્થમાં ગાય ન્યા જઈને આટા મારી આવે, પ્રસાદીને જળ લઈ આવે, ના લે તેલ આવે, બધું લઈ આવે. આ શાસ્ત્ર શ્રીજી મહારાજ એમ કહે છે કે આ જીવતું જાગતું તીર્થ છે. 68 તીર્થ આ પર્વતભાઈ ને ત્યાં રોજ આવે છે. ગોપાળાનંદ સ્વામી કે જીવતું જાગતું તીર્થ છે, પણ ત્યાં ન જવાય. ત્યાં તીર્થની ભાવનાથી પગે ન લગાય, ત્યાં દેવતાની ભાવનાથી એને ભાવથી વંદન ન થાય અને તીર્થોમાં દોડાદોડી થાય. એ ખોટું નથી, કરવું એટલું સારું, પણ ખરું તીર્થ આ છે. કેમ, શું કામ કીધું? ભગવાન શ્રી કૃષ્ણ મને આમાં શું છે, આ તો ભાઈ સંતોનો મહિમા છે ને, હું પાછા અમે સાધુ, એટલે કદાચ આ કોઈ VCD જોવે ને તો એમ થાય કે આ તો હાલો એ બધાને મહિમા પૂજાઓ છે ને એટલે કહે છે. આ એટલે આ બધું તરત એમ થાય કે આ બધા સાધુનું છે ને, સાધુનું મહિમા કહે છે. હું બધું કહીશ તમને. હા, આમાં કાંઈ નથી. અમે કાંઈ તમારે ઘેરે કોઈ આવવાના નથી અને તમે કાંઈ દઈ દો એવાય નથી. તો શાસ્ત્રની વાત છે. આમાં એકાદ મુમુક્ષુને એમ થાય કે મારે કલ્યાણ, હું ઊંધે રસ્તે ચડ્યો છું, તો કાંક હારો ગોતીને હું એની પાસે પહોંચી જાઉં તો એનું કામ થઈ જાય. બાકી ઘણા ગાડીઓ આપે તો પેટ્રોલ કાઢીને આપે છે, એ શું કરવાના હતા બીજું? તીર્થ જીવતું જાગતું તીર્થ છે, પણ ઓલો ખર્ચો થાય, તકલીફ વેઠાય, પણ અહીંયા આંગણે છે ત્યાં તીર્થ ભાવથી, દેવતા ભાવથી એની પાસે જવાતું નથી. એટલે પછી તરત ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, એ કેવો છે કે આવી તીર્થ બુદ્ધિ, આવી પૂજ્ય બુદ્ધિ, આવી યજ્ઞ બુદ્ધિ એ જેનામાં નથી આવતી? તો ભગવાન શ્રી કૃષ્ણ બોલી નાખ્યું 10મ સ્કંદ 84 અધ્યાયમાં, સૈવ ગો ખરો, એ ગધેડો છે ને બળદ છે. ગાળ દઈ દીધી.
એને ગધેડો સમજવો અને બળદિયો સમજવો, બીજું કશું જ નહીં. જેમ ગધેડો ભટકે છે અને બળદ જેમ ભાર ઉપાડે છે એમ જ બધું ઉપાડે છે, બાકી એ સિવાય બીજું કશું નથી. સ એવ ગોખર, 84 અધ્યાય 13મો શ્લોક, 10મ સ્કંદ. એ ગધેડો છે ને બળદ છે. આટલું સાધુઓના સેવનનો મહિમા છે, પરંતુ એનો અભાવ અને અવગુણ આવે એટલે મોક્ષનો દરવાજો બંધ, પતી ગયો. હવે સમજવાનું છે કે ભાઈ આ બધી સાધુની વાત જે આવી ને અત્યાર સુધી, હે, એ સાચા સાધુની છે. બધી સાચા સાધુની છે. આ કોઈ ખોટા સાધુનો મહિમા નથી, સાચા સાધુનો મહિમા છે. પણ એ સાચા સાધુ ભાગવતમાં કીધા છે, ભક્ત ચિંતામણીમાં કીધા છે, શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધા છે, શિક્ષાપત્રીમાં કીધા છે. એમાં જોવું એમાં શું કીધું છે, સાધુ કોને કહેવાય. શ્રીજી મહારાજે છેલ્લે લખ્યું જ છે ને કે ભાઈ આ અમારી શિક્ષાપત્રી પ્રમાણે જે ન વર્તે એ અમારા સંપ્રદાયથી બહાર છે. આપણે બહાર કોને ગણીએ? ભલે સંપ્રદાયના ધારા ધોરણ પ્રમાણે બધા દીક્ષિત હોય ને શિક્ષિત હોય ને મૂળ સંપ્રદાયની રીતે વર્તતા હોય તો એ આપણા ન કહેવાય. આપણી રીતે માપદંડ ગોઠવી દઈએ કે આ સાધુ કહેવાય ને આ સાધુ ન કહેવાય, એ શાસ્ત્ર કહેતું નથી. આખો મૂળ સંપ્રદાય છે એ આપણો છે, આખો મૂળ સંપ્રદાય બંને દેશનો, હા, એ આખો સંપ્રદાય આપણો છે. એમાં જ્યાં સાચો દેખાય ત્યાં પહોંચી જવું એ આપણું કર્તવ્ય છે. સાધુને ઓળખવા એ આપણું કર્તવ્ય છે, અને પહોંચી જવું આખા સંપ્રદાયમાં ગમે ત્યાં એ આપણું કર્તવ્ય છે. અમદાવાદમાં સર્વનિવાસાનંદ સ્વામી થયા. એની પાસે 60 જોડી ચરણારવિંદ શ્રીજી મહારાજના હતા અને 20 સાધુઓનું મંડળ હતું. એક દિવસ અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે જઈને, જો ક્યાં ઠેઠ અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે જઈને એ વિષય સાધુઓને સોંપ્યા અને 60 જોડી ચરણારવિંદ, બીજી જે કાંઈ પ્રસાદી વસ્તુઓ હતી બધી સોંપી. મહારાજ કે હા હા સાધુરામ શું કરો છો? બસ મહારાજ રાજી રહ્યો, મને વડતાલ જવાની રજા આપો. કેમ? કોચવા કોઈ ના, કોઈએ મને કોચવા નથી, બસ મને રાજી થઈને રજા આપો. મારે ગોપાળાનંદ સ્વામીને સેવવા છે, મારે ગોપાળાનંદ સ્વામી પાસે રહેવું છે, મારે એને સેવવા છે, મને રાજી થઈને રજા આપો. બસ મારા બાપ, આ સિવાય મારે બીજું કાંઈ જોતું નથી. રાજી ખુશીથી પછી એ વડતાલ ગયા, ગોપાળાનંદ સ્વામી પાસે રહ્યા. પછી એમણે શું વચનો કહ્યા એ હું નહીં કહું, કારણ કે ઘણાને સારું ન લાગે. તો ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા ને ત્યારે કેટલાય વડતાલના સાધુઓ જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવી ગયા હતા કે અમારે હવે ત્યાં રહેવું છે, અમારે ગુણાતીત બાપ પાસે રહેવું છે. આમાં દેશ વિભાગ આવ્યો કે પછી આપણે ગોઠવી લઈએ કે આ આપણા કહેવાય, આ આપણા ન કહેવાય. કેમ? આ આપણા દેશના ન કહેવાય, આ આપણા અંડરમાં ન કહેવાય, એટલે આપણા ન કહેવાય. ખબર હોય કે આ સારા સાધુ છે, સારા ગમે એટલા હોય, પણ આપણા ન કહેવાય. પછી આપણા હાવ વંઠેલ હોય તોય આપણા, દુરાચારી હોય, બટ્ટો લગાડતા હોય, એકેય ધર્મ પાળતા ન હોય, હાવ કોઈ 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 એકે ધર્મનું લક્ષણ ન હોય, પાપનો પહાડ હોય, તો એ આપણા કહેવાય. એ ભાઈ તમે મન મનાવી લ્યો, પણ એનાથી આપણું કલ્યાણ ન થાય. એ શાસ્ત્રનો મત નથી, એ તો એને જોવું પડે. એમ એવા સાચાને આખા સંપ્રદાયમાં ગોતી એની સાથે જીવ જોડવો, અને જોડ્યા પછી શું ધ્યાન રાખવાનું? એ પ્રથમનું 53મું વચનામૃત કહે છે. આપણે 53મું વચ્ચે વચ્ચે લઈ જ લીધું છે. મોક્ષનું દ્વાર જે બંધ થાય છે ને એમાં 53માની જ વાત છે. પણ હવે થોડુંક ઇન શોર્ટ 53મું જે ખાસ થોડું થોડું જાણવા જેવું છે, સમય ઘણો થઈ ગયો છે. કે મળી જાય એવા સાધુઓ દેખાઈ જાય તો હવે ધ્યાન શું રાખવાનું? મુક્તાનંદ સ્વામીએ 53મું પ્રથમનું 53મું વાત કરી. મારા પ્રશ્ન પૂછ્યો, મહારાજ આ કોઈક તો સત્સંગમાં દિવસે દિવસે વધતો જાય છે અને કોઈક દિવસે દિવસે ઘટતો જાય છે, એનું શું કારણ છે? મહારાજ કે સ્વામી, જે મોટા પુરુષનો અવગુણ લે છે એ ઘટતો જાય છે, અને ગુણ લે છે એ વધતો જાય છે. અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરે બાંધેલી એવી સાધુઓની મર્યાદા રૂપ પંચ વર્તમાન છે એનો કોઈ સાધુ ભંગ કરે ત્યારે એનો અવગુણ લેવો, પણ સ્વાભાવિક પ્રકૃતિ જોઈને એનો અવગુણ ન લેવો. જો એનો અવગુણ લે તો એ ઘટી જાય છે. શું વાતો છે!
પંચવર્તમાન લોપે એટલે કે સાધુનો ધર્મ મર્યાદા શાસ્ત્ર પ્રમાણે શિક્ષાપત્રી પ્રમાણે જે છે એ લોપે તો એનો અવગુણ લેવો. એમાં સમજવાનું એ છે, શું સમજવાનું છે કે આપણી સ્વાભાવિક વૃત્તિ મનુષ્ય માત્રની છે કે બીજાનો જ દોષ દેખાય, બીજાનો જ અવગુણ દેખાય, પોતાનો ન દેખાય. પોતાનો ક્યારે દેખાય? હરિ કૃપા જબ હોત હૈ તબ સૂજત અપના દોષ. પોતાને જ્યારે અવગુણ સૂજે ત્યારે સમજવાનું હવે ભગવાને કૃપા કરી છે, હવે કોઈક સાધુએ કૃપા કરી છે કે હવે મને મારા દોષ દેખાય છે. બાકી કોઈ માણસ જલ્દી નીકળે નહીં. કબીર સાહેબે કીધું કે 7 પીઠ ખંડ ફરી આવો પૃથ્વીના, પણ જેને બીજાના અવગુણ ન દેખાતો એવો માણસ વિરલો મળે. આંખો આમ છે ને, ઓપન ડોર આમ થાય છે, બીજાના જ દેખાય. બીજાનો ચાંદલો ભૂસાઈ ગયો હોય તો તરત દેખાય, લાંબો થઈ ગયો તરત દેખાય, આપણો દેખાય ના દેખાય. એટલે સ્વાભાવિક આપણી વૃત્તિ છે બીજાનો સતત અવગુણ જોવો, અવગુણ દેખાવો, આ વૃત્તિ છે સ્વાભાવિક જ. પેલી નહીં ઊંટની દલપતરામે કવિત લખ્યું, ઊંટ ઊભું ઊભું ફરિયાદ કરતું હતું. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા, ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. લે ઊંટિયું, બગલાની ડોક વાકી, પોપટની ચાંચ વાકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાકી, વારણ એટલે હાથી, વારણની સૂંઢ વાકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તે શીર શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું પણ આપના 18 છે. બીજાનો દોષ દેખાય. વઢવાણ છે ને, વઢવાણમાં ભાણજી મહેતા થઈ ગયા, નામ સાંભળ્યું છે શ્રીજી મહારાજ વખતે. ભાણજી મહેતા થઈ ગયા. તે એક ડોસી એના ઘરના ઓટલે બેઠી, બનેલી ઘટના કહું છું, ઓટલે બેઠી બેઠી ભાણજી મહેતાને આવડી આવડી ગાળો દી. ભાણજી મહેતાને આવડી આવડી, કાનમાંથી વેજ વેજના કીડા પડે એવડી એવડી ગાળી. આમ ત્યાં એક જણો નીકળ્યો એટલે એને ગાળ્યો સાંભળીને એટલે એને કીધું કે માજી આ ભાણજી મહેતાને કાં ગાળ્યું દો, તમારું એને હું બગાડ્યું? તો મારું તો કાંઈ બગાડ્યું નથી. તો હું કામ ભાણજી મહેતાને ગાળ્યું દો છો? સાંભળજો, તો તમે ભાણજી મહેતાને ગાળ્યો હું કામ દો છો? તો કે આખું ગામ ગાળ્યું દે છે, મને એમ થયું હાલ હું ઘડીક દઉં. સાવ બનેલી વાત છે આ. બોલો આવું નથી? આવું છે સ્વાભાવિક પ્રકૃતિ છે. બસ આખું ગામ કહે છે એટલે અમે કહીશું, આખું ગામ આમ બોલે છે એટલે આવું કહી છે, ઓલ્યો એમ કહેતો એટલે અમે કહી છે. એ રોજ રોજ જે ક્ષણ ક્ષણમાં બધાના અવગુણ જોવાની જે વૃત્તિ છે ને, એનાથી આપણો અધ્યાત્મનો હોથ વળી જાય છે. હોથ એટલે હોથ, પછી તમે ભલે ગમે એટલું ચાંદ્રાયણ કરતા હો, હોથ વળી જાય છે સતત બીજાનો જે અવગુણ જોઈએ છે ને. અને એમાં હવે તો હરિભક્તો એવા પાવરધા થઈ ગયા છે ને કે રોજ સાધુઓનો અવગુણ જ જોવાનો. અવગુણ નીત ઉઠીને પેલી પૂજા સાધુની આ અવગુણથી કરવાની, અને પછી શ્રીજી મહારાજ પાસે પછી કાલાવાલા કરાય. તમે મારા થયા હું તમારો થયો. એટલે રોજ જે આ હોથ વળે છે ને અવગુણ જોઈ જોઈને, એટલે સંકોચ માટે આ કીધું છે કે તમને રહેવાતું નથી ને તો પંચવર્તમાં લોપે ત્યારે લેજો. હા, બાકી ન લેતા. જેમ ઓલી યજ્ઞમાં તમે રોજ હિંસા કરો છો ને, રોજ જીવડા મારી મારીને કેટલું પાપ કરો છો, ચાલો યજ્ઞમાં કરજો. સંકોચ માટે છે. રોજ મારી મારીને પાપ ભરો છો ને તો યજ્ઞ થાય તેથી કરજો. એ વર્ષે 10 વર્ષે જિંદગીમાં એકવાર ક્યારેક આવે તો ત્યારે તમે જીવ હિંસા કરજો. એ સારું તો નથી જ, એ તામસી કર્મ છે, હિંસક છે, પાપ ભોગવવું પડે છે, પણ તમે રહી જ નથી શકતા તો તમે લ્યો. પણ ક્યારે? પંચવર્તમાન લોપે ત્યારે લેજો. એ ભોગવવું તો પડશે. અવગુણ લીધો હોય, ભલે એ દુરાચારી હોય, પાપાચારી હોય, હલકો હોય, હાવ હોય, હાવ નપાવટ હોય, અધમ હોય, પણ એ હિંસક યજ્ઞ છે. એ રાજસી તામસી છે, સાત્વિકી યજ્ઞ નથી. સાત્વિકીમાં તો કોઈની કાંઈ ન હોય, પણ તમે રહી નથી શકતા તો પંચવર્તમાન લોપે ત્યારે લેજો. બીજું કહેવાનું શું છે કે પંચવર્તમાન લોપે એનો અવગુણ લેજો એમ કહીને કે એટલે તમે અવગુણ લેશો ને એટલે એવા લોપનારા છે ને એનાથી તમે છેટા પડશો. એને સાથ નહીં દો, એનો પક્ષ નહીં તાણો, એને ટેકો નહીં દો, એનું પોષણ નહીં કરો, એટલે સત્સંગ બગડતો અટકશે. અને તમને શું જ આવી સંત કોને કહેવાય ને?
અસંત કોને કહેવાય? એટલે તમે અસંતને છોડીને કોઈ સાચા સંતને ખોળવા જશો, એથી સત્સંગનું પણ રૂડું થશે અને તમારું પણ રૂડું થશે. પણ ઓળખવાના છે, અવગુણ લેવાનો નથી. ઓળખી લેવાના. ઓળખવું ને અવગુણ લેવામાં બહુ ભેદ છે. ઓળખવું આ ભીંડો કહેવાય, આ કારેલું કહેવાય, એ ઓળખાણ છે. પણ અવગુણ ન લેવાય, સારાનો નહીં ને ઓલાનો નહીં. ઓળખાણ જરૂરી છે. આને સાંભળો છો ને ધ્યાનથી, આને પાણી કહેવાય ને આને મૂતર કહેવાય, આ ઓળખાણ હોવી જોઈએ. બસ. હા, પાણીમાં રસોઈ થાય, મૂતરમાં ન થાય. અને કોઈ એમ કહે મારે તો બધાય સાધુ હરખા, એટલે પાણી હરખું ને મૂતર હરખું. મૂતર એટલે એકેય ધર્મ પાળતો નથી, સાધુનો કોઈ આચાર નથી, નથી ધર્મ, નથી વૈરાગ, નથી ભક્તિ, નથી કાંઈ. સ્ત્રીને ધનની અંદર પાપમાં ડૂબ્યો છે, એ મૂતર જેવો છે. હા, પણ ઓળખી લીધો એ મૂતર છે અને આ પાણી છે. વચનામૃતમાં એકવાર મહારાજ એવું કહી દીધું કે જે એમ કે બધા સાધુ હરખા, મહારાજ કે એને તો વિમુખ જાણો, એને તો ગબરગંડ જાણો, એને ખબર જ ક્યાં છે સાધુ કોણ કહેવાય. પાણી ને મૂતર બે હરખા ગણે, એને માણસ કહેવાય તો એ પાણીમાં ખીચડી કરે, મૂતરમાં કરે, અને મૂતરમાં ખીચડી કરે એ સારો કહેવાય. એમ આવા જે સાધુઓ છે એને ઓળખે નહીં, એ મૂતર જેવા છે, એમાં કલ્યાણનું ખીચડું પકાવવા જાય, એને તો શાસ્ત્રો કે અધમ જાણવો, એને તો મૂર્ખ જાણવો, અધમ જાણવો. મૂતરમાં કલ્યાણ પકાવવા બેઠો છે, એ પાકતું છે. એક સાંભળી લ્યો. અંત્યના 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કીધું કે મોટા સાધુનો અવગુણ લે તો એને હડકવા હાલો જાણવો. એટલે જેને હડકવા હાલે ને એનું આજે ટ્રીટમેન્ટ નથી. એકવાર હડકવા ઉપડી ગયો પછી પતી ગયો, સીતારામ, બીજે ત્રીજે દિવસે મરી જ જાય, એની કોઈ દવા નથી. 3 દિવસમાં ફેસલો આવી જાય, એવું દ્રષ્ટાંત આપ્યું. લ્યો, મોટાનો અવગુણ આવ્યો, સારા સાધુનો અવગુણ આવ્યો, એટલે હડકવાયેલો જાણવો, એ તો મર્યો જ સમજો. એટલે એનો તો લેવાનો જ નથી. પણ આ વાત આપણે એ કરીએ છીએ જે હાવ અધમ છે, મૂતર જેવા છે, એનોય અવગુણ લેવાનો નથી. ન લેવાય, મરી જવાય. ઓળખી રાખવાનું આ મૂતર છે. પણ ઘણા શું કરે છે, અમે સાધુને ઓળખીને એ કોઈ ન ઓળખે એમ કરીને શું કરે, મૂતરને ઓળખીને મૂકી દેવાનું, પણ આંગળી બોલીને ચખાય નહીં. એટલે આ મોટા ભાગના આજે બહુ એવા ઓવર હરિભક્તો હોય છે ને, એ ઓવર સાધુઓ પણ એવા હોય છે, જાડા લુગડાવાળા, તે બધા એ પાછા શું આ કરતા, અમે ઓળખ્યો એમ કરીને રોજ ચાખે પાછું. આને મૂતર કહેવાય, જોયું, હું તરત ઓળખી જાઉં. આને મૂતર કહેવાય, ખારું હોય, આવું હોય, પીળું હોય, આવું હોય, તેવું હોય, આમ જો એનો ટેસ્ટ આવો હોય, આ મૂતર કહેવાય. અને મૂતર જોઈને મને તરત ખબર પડી ગઈ, જોયું, હું તરત ઓળખી જવાનું, સાધુ ન કહેવાય, તરત ઓળખી જાવ. આ સમજણ છે. ઘણા ચાખતા નથી, ઘૂંટડે ઘૂંટડે પીએ છે, ગંગાજળ મૂકીને મૂતર પીએ છે ઘણા. એની જ કથા, એનો જ આલોચ, એની જ વાતું. કોક બેઠા 5 જણા 2 જણા એટલે તમારે એ કોકને ઉપાડ્યો જ હોય, ઉપાડ્યો એટલે હારામાં હારો ઉપાડ્યો હોય. આ મૂતર પીએ છે, ગંગાજળ મૂકીને મૂતર પીએ છે, ઉપાડ્યો જ હોય. આવું મૂતર જે અવગુણનું પીએ ને, એની જ કથા ને એની જ વાર્તા અમે બીજાને ઓળખાવા માટે કરીએ છીએ. ઓળખાવા માટે ધંધા જુદા હોય. એને કહેવાય કે ભાઈ આ ઠીક નથી, આવું છે, પણ એની જ કથા વાર્તા, એનો જ આખો દી, એના જ ષડયંત્રો, એના માટે પૈસા ખર્ચવાના, એના માટે પેમ્પલેટો છપાવીને ઘરે ઘરે મોકલવા. આ મૂતર ચૂથે છે, મૂતર. એ ભલે ને ગમે એટલા સારા સાધુ કહેવાતા હોય. શ્રીજી મહારાજે કહ્યું છે કોઈની ગુહ્ય વાર્તા પ્રકાશ ન કરવી. ઘર હોય ત્યાં કંઈક બન્યું હોય, મૂતર ચૂથે છે. અને પરિણામ જોજો ભાઈ, હવે બહુ મજાની વાત છે. તમને ગમે છે નહીં? તમે હા પાડો, ગમતું હોય તો કહું. ગમે છે? બનેલી તમને ઘટના કહું. મને હજી સુધી આ સમજાતું નહોતું, પણ આ મને તમારો પ્રતાપ છે કે મારે તમને વાત કરવી હોય ને ત્યારે બધું આમ કરું ને, એટલે મને જે એક રિયલ પ્રસંગ મળ્યો, હલી ગયો સાહેબ, હું હલી ગયો. ઓહો, મેં કીધું હે મારા વાલા, એવી હવે સદબુદ્ધિ દેજે કે કોઈના અવગુણ જ ન આવે. રિયલ ઘટના કહું તમને. રમણ મહર્ષિ પાસે એક બ્રાહ્મણ આવ્યો. એના જીવન ચરિત્રમાં તમે ખોલશો ને મળશે. રિયલ ઘટના, મને અત્યાર સુધી સમજાતું નહોતું, આ સમજાઈ ગયું. રમણ મહર્ષિ પાસે એક બ્રાહ્મણ આવ્યો, રોયો. રમણ મહર્ષિ કે બેટે શાંત હો જા. બાપજી હું શાંત કેમ રહું? કેમ?
હું બ્રાહ્મણ, મારું કુળ ઊંચું, મારું ખાનદાન કુટુંબ, મારો બાપ કેવો, મારા દાદા કેવા. મારા દાદા તો ગુજરી ગયા છે, પણ બાપજી મેં પરસ્ત્રી સાથે એવા કુકર્મો કર્યા છે, એવા કુકર્મો કર્યા છે. હું કેમ શાંત થાઉં? એ પરસ્ત્રીઓના કુકર્મોના દુરાચારના આ વહેવારોથી બાપજી મારા રાતના સપનામાં મારો ગુજરી ગયેલો દાદા રોજ આવીને જાણે અગ્નિની ઝાળ એના આંખોમાંથી ફેંકે છે, ફટ રે ફટ, મારા કુળનો થઈને તે આ શું કર્યું, તે આ શું કર્યું. મારું ઊંઘ ઉડી જાય છે બાપજી, ઊંઘ ઉડી જાય. મારા દાદા મને રોજ સપનામાં, ઊંઘ આવી નથી ને આવ્યો નથી દાદો, ઊંઘ આવી નથી ને દાદો આવ્યા નથી, હું ઊંઘી શકતો નથી. એટલું તો નહીં બાપજી, પણ મારું આપત્તિઓ પતન એનો કોઈ હિસાબ નથી. મારો દીકરો મરી ગયો છે, મારી વેદના તમે નહીં કલ્પી શકો એટલા હું દુઃખ ભોગવું છું. હવે બાબા મને તમે છોડાવવામાંથી. એને ઘણું કીધું. રમણ મહર્ષિ કે બેટા શાંત હો જા, છૂટવાનો બહુ સાદો સીધો સરળ રસ્તો હું તને બતાવું છું. અરે પણ બાપજી મેં શું વ્રત કર્યા છે, મેં ચાંદ્રાયણ કર્યા છે, મેં ગાયને જવ ખવડાવી, એના છાણમાં નીકળેલા જવ ખાઈને કાઢ્યું છે, અને ગાયત્રીના જપ કર્યા છે, તોય મારો દાદો મને છોડતો નથી, અને મારા દુઃખ મને છોડતા નથી. મને રસ્તો બતાવો. મને થાય છે કે હું આત્મહત્યા કરીને મરી જાઉં. નહીં 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 બેટા, મરાય નહીં, તને હું છોડી દઉં. તો બસ બાપજી મને કંઈ ઈલાજ બતાવો, ઈલાજ બતાવો. તમારા પરિવારમાં કેટલા સભ્યો છો? હું છું, મારો દીકરો તો મરી ગયો, મારી એક દીકરી છે અને એક મારી ઘરવાળી છે. દીકરીના લગ્ન થઈ ગયા છે કે ના? એ બાપજી એની કથા ઉખેડવામાં આવી, નથી લગ્ન થતા, જુવાન છે. એમ જુવાન છે, લગ્ન નથી થતા? ના, એક કામ કર, છૂટકો 3 મહિનામાં છૂટકો. એમ? હા, તારી જુવાન દીકરીને લઈને તું રોજ ગામના તને ઓળખે નહીં ને એવા બધા પરા વિસ્તારમાં તું ભિક્ષા માગવા જા. સાંભળજો, એ પરા વિસ્તારોમાં તું ભિક્ષા માગવા જા, બસ રોજ ભિક્ષા માગવા જા, આને તારું કામ પતી જશે. બાપજી મારી દીકરીને વેળી લઈને હું ભિક્ષા માગવા જાઉં, એનાથી મારું આ દરદ ડળે એવું નથી. બાપજી તમે ગંભીરતા લીધી નથી. ના, મેં તારી ગંભીરતા લઈને જ કર્યું છે. તારી જુવાન દીકરીને લઈને તું અજાણ્યા પરાઓમાં બસ સવાર 7 દિવસે રટકા કર અને ભિક્ષા માગ્યા કર. જા બેટા, 3 મહિનાની અંદર તારો દાદો આશીર્વાદ વરસાવશે અને તું બધી આપત્તિઓથી મુક્ત થઈ જઈશ. તારો દાદો તને સ્વપ્નમાં કહે છે પછી તો માનીશ ને, મારું વચન ન આવે તો? હા ભલે. પણ બાપજી આનાથી કેમ થાય? તો કે જો તું તારી જુવાન દીકરીને લઈને એ પરાઓમાં ફરીશ ને એટલે લોકો તારી નિંદા કરશે. આવડો ઉંમર લાયક ને આવડી છોકરી કોકની ઉપાડી અને આટલો હલકો બ્રાહ્મણ થઈને ત્રિપુણ ટાળીને આવી કોકની જુવાન બૈરાઓને લઈને હારે, જોવો તો ખરા, જોવો તો ખરા. એ બધા લોકો તારી પછી બાજુના ગામમાં જાજે, બધે જાજે, અને લોકો તારી એટલી અવગુણ, એટલી નિંદા, એટલી કુચેષ્ટા તારા પ્રત્યે કરશે. સહન કરજે, જોજો ભાઈ. 3 મહિના થશે ને એટલે તારું જે બધું પાપ છે ને એ બધું તારી ખણખોદ કરનારે વયું જાય છે ને તું ચોખ્ખો થઈ જશે. અને એવું જ થયું. 3 મહિના સુધી આ જ્યાં ફર્યો પણ બધા લોકો પછી તો એ નીકળે ત્યાં સીટીયું મારે, ગાળો બોલે, બ્રાહ્મણ દીકરો કોકની ઉપાડી, કોની ઉપાડી, હે છોડી તું હવે છે, આ કોણ છે? ન બોલવાનું, બોલી બોલી બોલીને કાનમાં કીડા પડે એવું બોલ્યા. પણ 3 મહિના કર્યું, બધા જ પાપ શાંત થઈ ગયા, બધા વયા ગયા. કોની પાસે ગયા? આ જે બધા અવગુણ લઈ લઈને ખણખોદ કરતા ને રાત દી, બધા એને ગયા. અને 3 મહિને રીતસર એનો દાદો દેખાતો હતો, પણ 3 મહિના જેવા થયા હતા દાદો પ્રસન્ન મુદ્રામાં, બેટા તારું હવે બધા પાપ ગયા છે, તારા બધાએ પાપ ગયા છે, તારા બધાએ પાપ ગયા છે, જો સારું સારું. દાદો અદૃશ્ય થઈ ગયો. આવીને રમણ મહર્ષિના પગમાં પડ્યો. બાપજી આ તો કે હા, પર નિંદાનું આ ફળ છે. મને સમજાતું નહોતું. કબીર સાહેબે લખેલું ને, નિંદક નિગેરે રાખીએ આંગન કૂટી છવાય, બિન પાણી બિન સાબુના નિર્મલ કરે સુહાય. એ નિંદક હોય ને આપણો અવગુણ ગાતો હોય ને એનો પોતાને ખર્ચે બાજુમાં ઝૂંપડું બંધાઈ દેવું. કબીર કે એ રોજ આપણે ખણખોજ કરે ને એટલે શું થાય? પાણી નહીં, સાબુ નહીં, એમનેમ આપણને સાવ ચોખ્ખ કરી નાખે. મને આ કબીરનું આ સમજાતું નહોતું કે આવું હશે. પણ જો આ રમણ મહર્ષિના જીવનનો રિયલ બનેલો બનાવ કહું એટલે આપણે કોઈ ભલે હલકામાં હલકો હોય એનું તમે અવગુણ આપણે લઈએ, એ જે પાપ કરે આપણને ચોંટે.
આપણે વચનામૃતમાં વાંચીએ જ છીએ ને કે ભાઈ અવગુણ લઈ દોષ આપણામાં આવે, પણ એમ સમજાતું નહોતું પૂરેપૂરું. પણ આ રિયલ ઘટના વાંચી તો થઈ ગયું કે ના વાત સાવ સાચી છે, સાવ એટલે સાવ. બીજાના અવગુણ લઈ આપણામાં આવે, એનું ઈ પાપ ઈ કરે, દોષ આપણે. ખાય ભીમ ને જાડે શકુની જાય, વળ શકુની લે બોલો. અને આ બીજા આખે નાખે એમને કાચા ચેણા ચાવી જાય ને ઓલો રાતે ભાંભડા મારતો ઉઠે. એ દ્રષ્ટાંત એ છે ને, એ આ જ છે. પાપ બધું ભીમ કરે ને ફળ કોણ ભોગવે? શકુની ભોગવે. કારણ કે શકુની કોઈ જંપ લેતો નહોતો. ઓલો તો આવો છે ને, ઓલો તો આવો છે ને, પાંડવો આવે છે ને, એટલે એ આ વાત છે. બાકી ત્યાં કઈ પાઇપલાઇન નહોતી જોડી. આ સાવ સાચી ઘટના છે. એટલે મારે ને તમારે જો ચોખ્ખું થવું હોય ને પાપમાંથી છૂટવું હોય તો જે જેવો હોય, સાવ મળદ્વાર જેવો હોય ને, તો એની એ પાસે રહેવા દે. નહીં એટલે શ્રીજી મહારાજે હવે તમને લાગે છે કોઈનું લેવાય? આપણે જે બધા આગેવાન હરિભક્તો હોય ને, સમજો કલ્યાણ માટે, એટલા માટે કોઈ સ્થાન બંધાતા નથી કે તમે ભેળા થઈને તમે ખણખોદ કરો. હા, ન સમજાતું જ પૂછવું જોઈએ, પણ કોઈનો લેવાય જ નહીં, ઓળખી લેવાનું. શ્રીજી મહારાજે પ્રથમના 24મા વચનામૃતમાં કીધું કે કોઈ એવો હોય સત્સંગમાં યોગ્ય ન હોય, ઘટે એવો ન હોય, સાવ વિપરીત હોય, સત્સંગમાં રહેતો હોય, તોય મહારાજ કે એનો ગુણ જોવો. પૂર્વે કે આ જન્મે કાંઈક સત્કર્મ હશે, નહીંતર સત્સંગમાં કેમ રહી છે. પ્રથમનું 24માં કીધું, પણ અવગુણ તો લેવો જ નહીં, એમ મહારાજે કીધું છે. અવગુણ તો લેવો જ નહીં. એટલે શું કીધું કે ગમે તેવો હલકો હોય ને એમાં એના ગુણ વિચારવા. તો આ બ્રહ્માની સૃષ્ટિમાં કોઈ પણ માણસ કે કોઈ પણ પદાર્થ જળ ચેતન એવું નથી કે જેમાં કાંઈ ગુણ ન હોય. તમે તપસ્વી હો તો એ કદાચ તપ નહીં કરતો હોય, તમે બહુ સેવાભાવી હોય તો એ કદાચ સેવા નહીં કરતો હોય, પણ બીજા કેટલા ગુણ છે જે આપણામાં હશે જ નહીં. અને કોઈ લગભગ દરેક એકાદ બે એવા ગુણ હોય છે એમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે, સ્પેશિયલિટી હોય છે. ત્યારે આપણને એમ થાય ખરું આવું. શ્રીજી મહારાજ કે કોઈ કામી પુરુષને, ઝાર પુરુષને અમે જોઈએ ત્યારે એમ થાય છે કે ઓહો આવું એને પરસ્ત્રીમાં હેત છે, આપણને આવું ભગવાનમાં હોય તો કેવું સારું. લ્યો એમાંથી ગુણ લીધો. દત્તાત્રેય વેશ્યામાંથી લીધો. મારી આખી રાત જાગે તો થાકતી નથી. આપણે આવા ભગવાન માટે જાગતા હોય તો ગુણનો વિચાર કરો. એનામાં કેટલા બીજા ગુણ કેટલા છે, મારા માટે એણે શું કર્યું છે, સત્સંગ માટે એણે શું કર્યું છે, અરે આટલા વર્ષોની લાઈફમાં એણે શું શું સારું સારું કર્યું છે, એનો વિચાર કરવો. પણ ભાણજી મહેતાની જેમ તમારું કંઈ બગાડ્યું છે? તો અમારું તો કાંઈ નથી બગાડ્યું, પણ આખું ગામ કહે છે એટલે મેં કહ્યું છે, આ સિવાય બીજું નહીં. અને બગાડ્યું હોય તોય એ આપણે આગળ 4 પ્રકારની એમાં ચર્ચા કરી લીધી છે. એના ગુણ વિચાર, આટલી લાઈફમાં એણે કરેલા સત્કર્મોનો વિચાર કરો. જરૂર મળી આવે જે આપણે ન કરી શક્યા હોઈએ, જરૂર મળી આવે, જરૂર મળી આવે. એટલે ગુણ લે એટલે અવગુણ ટળી જાય. આ જોવું જોઈએ. પણ શ્રીજી મહારાજે પ્રથમના 31મા વચનામૃતમાં કીધું કે શિશુપાલ વૃત્તિ હોય તો એને ગુણ દેખાય જ નહીં. એ તો શ્રી કૃષ્ણ ભગવાનને એમ કહેતો કે એને વાસડો માર્યો અને જન્મતા આવે તેને એક સ્ત્રી મારી, પૂતનાને મારીને એને સ્ત્રી મારી. જન્મો નહીં ત્યાં, જન્મો ત્યાં 6 દિવસમાં એને પૂતનાને મારી નાખી. એને વાછડો માર્યો, વત્સાસુર માર્યો ને વાછડો માર્યો, બકાસુર માર્યો તો બગલો માર્યો. સારું હોય એ પણ જેને નબળું દેખાય એની શિશુપાલ વૃત્તિ છે. ગમે એટલું વિચારો, ગમે એટલું કહો તો એને એનો ગુણ દેખાય જ નહીં. એ શિશુપાલ છે, અસુર છે. ફળ જોઈજો હો. એ પ્રથમના મને જો આ બીજું નહોતું સમજાતું, આજે હું આગળ કહીશ નહીં, હા દીવા જેવું મને સમજાઈ ગયું. ના હા સાચી વાત છે. 35મું વચનામૃત ઉપર તો હું બોલી ગયો છું, ત્યારે મને આટલું ન સમજાણું, અત્યારે સમજાઈ ગયું. શ્રીજી મહારાજે એમાં કીધું કે એ આવી રીતે જે અવગુણ લેવા વાળો છે એ મરીને શિવનો ગણ થાય છે, પણ ભગવાનના ધામમાં તો જાતો જ હતો. મધ્યના 46મા વચનામૃત પણ કીધું છે કે એ અવગુણ લેનારો અક્ષરધામમાં તો જાતો જ નથી. તો ક્યાં જાય છે? કૈલાસમાં જાય છે. પછી મેં ઘણા એવા ચરિત્રો વાંચ્યા તો મારા એ અક્ષરધામમાં નથી ગયા, એ કૈલાસમાં બેઠા. કારણ કે અસુર છે ને, એટલે શિવજી અસુરોને સાચવે છે, એ વ્યવસ્થા જ છે. કારણ કે તામસી છે ને, એટલે તામસી શિવ પાસે પોતાને સાચવે છે. ગરીઓ અહીંયા અક્ષરધામના કંઠા પહેર્યા હોય, અક્ષરધામ માટે વાતું કરી હોય,
પણ અવગુણની દ્રષ્ટિ હોય એ તમારે ત્રાંબાના પતરામાં લખી લેવાનું અક્ષરધામને પામતો જ નથી. તામસ થયો, હિંસક યજ્ઞ કર્યો, કૈલાસમાં જાય. ક્યારે છૂટે એ તમારી રીતે તમારે ગોતી લેવાનું. આટલો દ્રોહ અને અપરાધ છે. ન્યા તો ન જાય. ન્યા સાત્વિક થયા વગર કેમ જાય? આ તો આસુરી ભક્તિ કરે છે. ભલે માળા કરે છે પણ ભક્તિ કેવી છે? એટલે મહારાજ કે બહુ એવું હોય તો દૈત્યનો રાજા થાય, પણ એ સિવાય તો બીજે જાય જ નહીં. વેર ભાવે પછી ભજન કરે પણ અક્ષરધામને તો પામે જ નહીં. અને એકવાર આ લીટો આમ પડી ગયો પછી મહારાજ કે અસુર મટીને ક્યારે દેવી થતો નથી. સાવધાન. એકવાર આસુરી થઈ ગયો પછી મહારાજ કે એ અસુર મટીને દેવી થતો નથી. પછી શિંગડીઓ વચનાગનું દ્રષ્ટાંત દીધું છે વચનામૃતમાં કે એને થાળમાં ધરાવો તો એના ગુણ બદલે નહીં, એ ઝેરી જ રહે, પછી ન બદલે. પડી પટોળે ભાત કૈલાસમાં જાય. અક્ષરધામને એને છેટું પડી ગયું. પણ આ તો જેના પૂર્વના ને કાંઈક એવા સત્કર્મ હોય તો સમજાય, બાકી તો આ વાત સમજાય નહીં. અક્ષરધામમાં ન જાય. અને અવગુણ છે ને એ કાંઈ અવગુણ હોય તો જ આવે. પંચવર્તમાન લોપ્યા હોય એના જ આવે. આજે સત્સંગમાં એવું છે, ઉલટાના પંચવર્તમાન પાળતા હોય ને એ ખબર હોય કે ના તો આમ પંચવર્તમાન આમ તો કાંઈ સારું ખરાબ નથી, પંચવર્તમાન બધા બરાબર આવે, તો શું વાંધો છે? તોય અવગુણ આવે. શિશુપાલ વૃત્તિ છે ને એટલે તોય અવગુણ આવે. કેટલાય એવા હરિભક્તો છે, આપણે હું કેટલાને ઓળખું છું, અને કોઈ દી સાધુવારી મેળ જ નથી આવતો, મેળ જ ન આવે. અને ગમે એટલું અમારે છે મેમનગરમાં હોય ને કથા, તે પાછળ બેઠા બેઠા કોઈ પણ વાતું કરતા હોય ને એમાંથી ખણખોદ જ કરતા હોય બેઠા બેઠા. મને દયા આવે કે આ શું કરે છે આ. અને ન ગમતું હોય તો ઘેરે બેસતા હોય તો અકલ્યાણ તો ન થાય, પાછા બેહે ખરા. અને વાતે વાતે અવળું લે, વાતે 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 અવળું લે. એટલે આ ભલા માણસ તમે શું કરવાના? આ ધંધો કામ મારું કે તમારું કે આ સાધુનું કોઈનું બગડતું નથી, પણ તમે અક્ષરધામના માટે લીટા શું કામ મારી દો છો? અને એવો કયો સાધુ છે કે તમારા કલ્યાણમાં કોઈ આડો આવ્યો હોય એવો? તમે જેને સાંભળો છો કે તમે જેની પાસે બેસો છો તો તમને શું વાંધો છે? પણ આ અમારા ન કહેવાય, આ અમારા કહેવાય, આ ઓલા કહેવાય, આ તો બહાર કહેવાય, આ તો અંડર કહેવાય, આ તો આવા કહેવાય. અમારા સાધુ એક ટાઈમ જમે, આ સાધુ 2 ટાઈમ જમે, અમારા સાધુ આવા લુગડા પહેરે, આ સાધુ આવું રાખે, અમારા સાધુ પતર રાખે, અમારા સાધુ કાંઈ ન રાખે, અમારા સાધુ પાણી લે, આ સાધુ પાણી ન લે. આવા નાવા હિસાબ. મારા તારા પક્ષાપક્ષે અવગુણ આવે, પક્ષાપક્ષીથી આવે, પૂર્વગ્રહથી આવે, રાગ દ્વેષથી આવે, ઈર્ષાથી આવે, માનથી આવે, લોભથી આવે, ક્રોધથી આવે, વિષયોમાં ભોગ હોય નડે તો આવે, કોઈક પાતો પોતાનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય, સ્થાપિત હિતો હોય, એમાં કોઈ અવરોધતું હોય તો અવગુણ આવે, પોતાને જેના માયના હોય એને ન માનતા હોય એટલે અવગુણ આવે, પોતાના જેને માયના હોય એને વખાણે નહીં તો આવે. હા, ઘણી ઘણી રીતે અવગુણ આવે. 100 વાતની એક વાત, અવગુણ મૂકીને ગુણનું સેવન કરવું. અને જેદી એ થાય, ઘણા લોકો કહેતા હોય છે કે ભજન સફળ નથી થતું. ભજન બહુ કરે, સફળ ન થાય. કરોડોની સંખ્યામાં મંત્ર લખી નાખે, કરોડો નામ હિસાબ કરી નાખે, ભજન સફળ ન થાય. કેમ? શાસ્ત્રમાં કીધું છે કે તમે ગમે તેટલું ભજન કરો પણ બીજાને તમે ખરાબ કહો છો, ભૂંડા કહો છો, તમારું ભજન સફળ ન થાય. ભક્તિ આસુરી થઈ ગઈ. ગીતામાં કહ્યું જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ યો ન કાંક્ષતી. કોને સાધુ ગણવો? આવા પતર, આવા લુગડા એ નહીં, તો જે કોઈનો દ્વેષ કરતો નથી અને જે કાંઈ આકાંક્ષા રાખતો નથી. હવે આપણે છે ને આ જોઈ લેવાનું, સારા હરિભગત કહેવાતા હોય એને અને સારા સાધુ કહેવાતા હોય એને દ્વેષ છે, પતી ગયું. દ્વેષ હોય એનો કોઈ ઈલાજ નહીં, જેલસીના કોઈ સમાધાન ન હોય, કોઈ સમાધાન. આકાંક્ષા કાંઈક હોય, અવગુણ આવે. ગુણ દ્રષ્ટિ કેવી, મૂર્તિમાન ગુણ, ગુણ જોવે, મૂર્તિમાન જોયું છે? આપણા નારાયણ ભગત મૂર્તિમાન ગુણ દેખનારી મૂર્તિ છે, ઉસકે નામ પર તાલ્યા. હા, મૂર્તિમાન તો કોઈનો અવગુણ ન દેખાય. નાનામાં નાના સાધુ હોય તો આમ પગે લાગી દે. હવે ક્યાં એ વયો વૃદ્ધ મૂર્તિ અખંડ સપનામાં નીલકંઠ વર્ણી સાથે વિચાર કરતા હોય. મને બોલાવે, મને કે સ્વામી અહીંયા આવો, આજ તો આવું સપનું આવ્યું. હમણાં 2 દિવસ પહેલાં મને બોલાવ્યો, મને કે આજ તો હું ઝૂંપડામાં બેઠો હતો, નીલકંઠ વર્ણી સડ આમ નીકળ્યા, એવા ઉતાવળા. મને થયું કે આ બધા હરિભક્તોના તેને દર્શન થાય એટલે જગાડવા જાઉં. ગયો ત્યાં તો વૈયા ગયા.
સપનામાં જાગતા જે ભગવાનની સાથે રમતા હોય. ક્યારે થાય આવું? એકવાર કેટલા વર્ષો થઈ ગયા લગભગ શાકોત્સવ હતો, પછી બાજરાના રોટલા રીંગણાનું શાક એ ઓલી 3 રૂમો હતી ને ત્યાં બનાવ્યું હતું. બહુ પ્રારંભની વાત છે આ છારોડીમાં. તે પછી કૂતરા 2-3 નીકળ્યા એટલે બધા સાધુ કે એને નાખો, રોટલા નાખો, શાકોત્સવ એ નિમિત્તે કૂતરાના રોટલા નાખો. તો કૂતરાના રોટલા નાખ્યા, 3-4 કૂતરા હતા. હવે કૂતરાનો સ્વભાવ છે ને, એ રોટલા પકડીને ભાગ્યા. એટલે એક સાધુ બોલ્યા કે મારા કૂતરા તો કૂતરા જ રહ્યા. ત્યાં નારાયણ ભગત કે ના ના ના, હજી માનસી પૂજા ન કરી હોય ને એટલે એ ભાગી જાય છે એમ નહીં, હજી એને ખબર છે માનસી પૂજા કર્યા વગર ન ખવાય, એટલે નિરાયતે ઝાડવા હેઠે જાય છે, માનસી પૂજા કરશે પછી રોટલો ખાશે. એટલે બોલો, આ તમે વિચાર કરો. એને પગે લાગો, પણ ભગવું લુગડું હોય એ સાધુ, ધોળું તો કે એમાં હું ભગવા લુગડા હોય એ સાધુ, પછી કુંડાળા કાઢતા હોય તોય. અરે આ સાધુ ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાન ઓળખો હેલો, પણ સાધુ ઓળખો કઠણ. સાધુ ઓળખો કઠણ. તમે ગમે એવા કહો ને કે અમે પાણીને મૂતરને ઓળખીએ છીએ, ના, ઓળખાય જ નહીં. બ્રહ્મા અમારી ચાલમાં ભૂલો પડી જાય. માં જગદંબા રાવણ વેશ કાઢીને ગયો તો છેતરાણાક નહીં, તો તમે કઈ વાડીના મૂળા? તમે ચાખી ચાખીને કહો હું બધું ઓળખો, આ સાધુ કહેવાય, આ સાધુ કહેવાય, આ પાણી કહેવાય, આ મૂતર કહેવાય. ન ઓળખાય બાપા, એ ન ઓળખાય ને. કિસ વેશ મેં ક્યાં મિલે નારાયણ, કિસ વેશ મેં નારાયણ મિલ જાય. ખબર નથી, એટલા માટે બધાનો ગુણ લે. શું ખબર છે એ શું કરે છે, શું કરે છે? આપણને શું ખબર છે? બહારથી દેખાય છે પણ અંદરથી શું શું આપણને શું ખબર છે? ગુણ લઈએ. 100 વાતની એક વાત, મોક્ષનું દ્વાર સંત ખુલ્લું થાય, આવું હેત થાય ત્યારે ગમે તે થાય અવગુણ લેવો નહીં, અને હલકામાં હલકાનો પણ ગુણ ગોતી કાઢવો. આવું જ્યારે થાય, જે મળે. વિસાવદરમાં એક હરિભગત મળ્યા, એને કોઈ ભગત તમે સત્સંગમાં મજા, અરે સ્વામી હું તો છે ને આવો સત્સંગ ક્યાંથી મળે? હકીકતમાં સત્સંગ દિવ્ય છો, દ્રષ્ટિ ફરી જાય ને, આટલી જ વાત થાય ને, પરાત્પર પુરુષોત્તમ નારાયણના કપાળમાં ચાંદલા હોય એવો માણસ ક્યાં મળે? ક્યાં મળે? તુલસી ભૂલે નિક્ષે રામ, તાકે તનકી પગે પહેન્યા મેરે તનકી ચામ. એકવાર ભૂલથી રામ બોલતો હોય તો તુલસીદાસજી કહે હું એના મારા ચામડા ઉતારી એના જોડા બનાવીને એને પહેરાવી દઉં. એ જે થયા છે એ બધા દેખે છે એટલે બોલે છો, આપણને દેખાતું નથી એટલે તકલીફ છે. તો વિસાવદરના બાપા કે હું તો સામે કોઈ બસમાં ચડું, આમ જો પેલા બધી આંટો મારી લો, કોઈ ચાંદલાવાળો છે? એ ક્યાંથી? આપણા ભગવાનનો ચાંદલો કરી નીકળતો હોય એવો ક્યાંથી? હું એને પગે લાગુ ને પછી બેહું. મહિમા જો ગુણ ગોતે તો દિવ્ય સત્સંગ જરૂર છે. સત્સંગ આચમી નથી ગયો, જરૂર દિવ્ય છે, પણ જે આવું જ ગોત્યા કરશે, આવું જ ગોત્યા કરશે તો એને તીર્થ હશે ને. મોટા સંત હશે તો પ્રથમના 31માં કીધું શિશુપાલને બધેથી અવગુણ જડે, એમ કલ્યાણ માટે ભગવાન અવતાર ધર્યો હોય એમાં અવગુણ દેખાય, અને કલ્યાણ માટે વિચરતા એવા સાધુ એની પ્રવૃત્તિ એમાં અવગુણ દેખાય, તો એ શિશુપાલ છે, એ અસુર છે, એ ક્યારેય મરીને ભગવાનને પામે નહીં. એવી રીતે આ વચનામૃત મોક્ષનું દ્વાર શું છે, મોક્ષનું દ્વાર કેમ ઉઘાડું થાય છે અને મોક્ષનું દ્વાર કેમ બંધ થાય છે, એની સુંદર નિરૂપણ કરતું આપણા જીવને ગુણાતીતાનંદ સ્વામી કે આ તો વાંચ્યા જ કરીએ, વાંચ્યા જ કરીએ, એમ આ વચનામૃત છે ને આપણે વાંચ્યા જ કરીએ, વાંચ્યા કરીએ ત્યારે કાંઈક અસર થાય, કાંઈક જીવ સુધરે, અને આખરે આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ એના ચરણોમાં નિર્વિઘ્નપણે પહોંચીએ. એવી આપણા ઉપર શ્રીહરિ આજના દિવસે પ્રાર્થના સાંભળે અને કૃપા કરે, અને એ કૃપાને આપણે ઝીલીએ એવા પાત્ર થઈએ એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.